friends, I'm Dr. Veena Patel and today I'm gonna share the information about project with you in Gujarati. પ્રોજેક્ટ એટલે શું? પ્રોજેક્ટ એટલે યોજના બનાવવી. બીજો અર્થ થાય છે વિદ્યાર્થીઓએ યોજનાપૂર્વક માથે લીધેલું કાર્ય, જેના પરિણામો અમુક વખતે રજૂ કરવાના હોય છે. આપ સૌ જાણો છો કે પ્રોજેક્ટ શૈક્ષણિક સંસ્થાઓમાં કાર્યરત છે જ. આ પ્રોજેક્ટની હિસ્ટ્રીમાં જઈએ તો તમને સૌથી પહેલા જણાવી દઉં કે વિલિયમ એચ કિલપેટ્રિક વોઝ એન અમેરિકન પેડગોગ કે જેઓ આ પ્રોજેક્ટ શબ્દને મશહૂર કરનાર પ્રથમ માણસ હતા. પ્રોજેક્ટ તેમણે પ્રદાન કરેલી એજ્યુકેશનલ ફિલોસોફી છે. પ્રોજેક્ટ નામની પ્રોગ્રેસિવ એજ્યુકેશન મૂવમેન્ટ એમણે એટલે કે કિલપેટ્રિકે એમના પ્રેડિસેસર જ્હોન ડેવી સાથે મળીને આરંભેલી. તેથી તમે બસ એટલું સમજી લો કે પ્રોજેક્ટ શું છે એ એક ફિલોસોફી ઓફ એજ્યુકેશન છે. બાળક શાળાએ જાય તેની શરૂઆતથી જ પ્રોજેક્ટ મેથડ કે જે પ્રોગ્રેસિવ એજ્યુકેશનનું રૂપ છે તેને શાળાના અભ્યાસક્રમમાં અને ક્લાસરૂમ એક્ટિવિટીઝમાં વ્યવસ્થિત રીતે આયોજવામાં આવી, એટલે કે ઓર્ગેનાઇઝ કરવામાં આવી. કોઈ પણ વિષયના સેન્ટ્રલ થીમ ઉપર પ્રોજેક્ટ મેથડનું આયોજન કરવામાં આવ્યું, કારણ કે કિલપેટ્રિક એમ માનતા હતા કે ટીચરનો રોલ એક શાળાના સત્તાધારી ગુરુ કરતાં વધુ ગાઈડ તરીકે એટલે કે માર્ગદર્શક તરીકેનો હોવો જોઈએ. કિલપેટ્રિક માનતા હતા કે બાળકો પોતે જ પોતાના અભ્યાસ તરફ દોરાવા જોઈએ અને તે પણ તેમની રુચિ અનુસાર, અને તેમને તે પ્રમાણેનું એન્વાયરમેન્ટ એટલે કે વાતાવરણ શોધવાની છૂટ આપવી જોઈએ તથા તેમની કુદરતી શક્તિઓ મુજબ અભ્યાસનો જાત અનુભવ તેમને થવો જોઈએ. આ ફિલોસોફી અનુસાર પ્રોજેક્ટ મેથડ કે પ્રોગ્રેસિવ એજ્યુકેશન એ ટ્રેડિશનલ સ્કૂલિંગ એટલે કે પરંપરાગત શાળા કાર્ય કે તેવી સિસ્ટમને નકારી કાઢે છે કે જે માત્ર ને માત્ર યાદશક્તિ રાખવા ઉપર આધાર રાખતી હતી. એ જ સડેલી શિક્ષણ પદ્ધતિ, સડેલી એટલા માટે કે જે તદ્દન જૂની પુરાણી થઈ ગઈ હોવા છતાં કાર્યરત છે. તેથી તેવી રોટ લર્નિંગ સિસ્ટમ કે જેમાં બેન્ચીસ ગોઠવી રાખી હોય, તેવા ક્લાસરૂમ કે જેમાં ડેસ્ક બેન્ચીસની કતારો જોવા મળતી હોય કે જેના પર હંમેશા સ્ટુડન્ટ્સ બેસી રહેલા જોવા મળે, અને ટિપિકલ એસેસમેન્ટની રીત. તો આ બધી બાબતોને કિલપેટ્રિકે નકારી કાઢી હતી. આવી રીતે કિલપેટ્રિકને એક ડેવલપર તરીકે પણ વર્ણવવામાં આવે છે. અહીં કિલપેટ્રિકના શબ્દોમાં હું તમને એમની બિલીફ જણાવી દઉં. He believed that the role of a teacher should be that of a guide as opposed to an authoritarian figure. એ માનતા હતા કે ટીચરનો રોલ એક માર્ગદર્શક તરીકેનો હોવો જોઈએ. એમની સેકન્ડ બિલીફ, children should direct their own learning according to their interests and should be allowed to explore their environment, experiencing their learning through the natural senses. સ્ટુડન્ટ્સમાં નેચરલ સેન્સીસ હોય છે. પ્રોજેક્ટમાં તેઓ જાતે એક્સપિરિયન્સ કરે છે, જાતે એન્વાયરમેન્ટ શોધે છે અને જાત અનુભવ લઈને એ સ્ટડી કરે છે પ્રોબ્લેમ્સની અને તેનું નિરાકરણ લાવે છે. એ પ્રકારની મેથડ પ્રોજેક્ટમાં હોય છે. તો આ માન્યતા એમની એટલે કે કિલપેટ્રિકની હતી. પ્રોજેક્ટ મેથડ એટલે કે પ્રાયોજના વિધિ અથવા નવીન વિધિ અથવા તો યોજના વિધિ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. શિક્ષણ એવું હોવું જોઈએ કે જે જીવનમાં ઉપયોગી હોય. પ્રોજેક્ટ મેથડ અનુભવ કેન્દ્રિત છે. વિદ્યાર્થીઓના જીવનના પ્રોબ્લેમ્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. બાળકોના સામાજિકીકરણ તરફ પ્રયાણ કરાવે છે, કારણ કે પ્રોજેક્ટ એ બાળકો ભેગા થઈને તૈયાર કરતા હોય છે. પ્રોજેક્ટમાં વિદ્યાર્થીઓના જીવનમાં રહેલા પ્રશ્નો અને તેનું નિરાકરણ વાસ્તવિક રૂપમાં પ્રસ્તુત કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ પ્રોબ્લેમ્સનો અનુભવ કરે છે અને સમજે છે, પછી સમસ્યા સમાધાનની યોજના તૈયાર કરવામાં આવે છે. અને એ કોણ કરે છે? સ્ટુડન્ટ.
સ્ટુડન્ટ્સ પોતે કરે છે અને તે માટે તેમણે ઘણા સૂચનો પણ ભેગા કરવા પડતા હોય છે. પ્રોજેક્ટમાં શિક્ષક કેવળ એક ગાઈડ બની રહે છે. વિદ્યાર્થીઓ પોતે જ એટલે કે જાતે જ પોતાને આપવામાં આવેલ પ્રોજેક્ટ ઉપર કામ કરે છે. યાની કે વિષય વસ્તુની સામગ્રીનો અભ્યાસ કે અધ્યયન કરીને સમસ્યાનું સમાધાન કરે છે. તો આ હતી પ્રોજેક્ટ મેથડ, અને પ્રોજેક્ટ મેથડ કહેવામાં આવે છે. તમને પ્રોજેક્ટ મળે છે એટલે એમ સમજો કે તમને એક સમસ્યા એટલે કે પ્રોબ્લેમ મળે છે. એ સમસ્યાનો હલ એટલે કે સમાધાન તમારે જાતે શોધવાનું હોય છે. એ સમાધાન શોધવા માટે તમારે પ્લાન કરવાની જરૂર પડશે, અર્થાત યોજના ઘડવી પડશે તમારે, અને સ્ટેપ બાય સ્ટેપ તમારે યોજનાબદ્ધ રીતે એમાંથી પસાર થઈને યોગ્ય નિરાકરણ તરફ આવવું પડશે. અર્થાત તમારા પ્રોજેક્ટના એન્ડમાં સમસ્યાનો હલ હશે. આ બાબત તમને જીવનમાં ઘણી જ ઉપયોગી નીવડશે. ધારો કે તમારા જીવનમાં તમારે કયા કયા પ્રોબ્લેમ છે. તમે બેરોજગાર છો તો એ પ્રોબ્લેમ છે, એનું સમાધાન તમે જાતે શોધો. કોઈ એક પ્રોજેક્ટ વર્ક કરો અનએમ્પ્લોયમેન્ટ ઉપર અને તેનું નિરાકરણ શોધો. તમારા ઘરે ખેતી છે પરંતુ પાણી નથી, તો પાણીની સમસ્યા છે, એ પ્રોબ્લેમ છે, તેનું સમાધાન શોધો, એના ઉપર કોઈ પ્રોજેક્ટ તૈયાર કરો. એટલે આવી રીતે જ પ્રોજેક્ટના ટાઇટલ પણ આવે છે. ટાઇટલમાં હંમેશા પ્રોબ્લેમ શું છે તે આવે છે. તમે વ્યક્તિગત ધોરણે કે ભેગા મળીને એક પ્રોબ્લેમનું સોલ્યુશન શોધો છો તો એ સમગ્ર માનવજાતિને સોલ્યુશન આપી શકે છે, ઉપયોગી નીવડી શકે છે. તમને આવા પ્રકારની પ્રોજેક્ટ મેથડમાં જ્ઞાન પ્રાપ્ત કરવાની ખુલ્લી છૂટ મળે છે. જેમ કે ગમે ત્યાંથી કોઈને પણ મળીને પૂછીને તમે એ વિષય અંગે જ્ઞાન પ્રાપ્ત કરી શકો છો. ફ્રેન્ડ્સ, જ્યારે તમે પ્રોજેક્ટ સોંપવામાં આવ્યો હોય ને ત્યારે ભલે તમે તળપદી ભાષાનો ઉપયોગ તમારા ગ્રુપમાં કર્યા કરો, એનો વાંધો નથી. પ્રેક્ટિકલ યોજના ઘડતી વખતે એ ચાલે, પરંતુ જ્યારે તમે પ્રોજેક્ટ પ્રેક્ટિકલી તૈયાર કરી દો છો પછી તેની સિસ્ટમેટિક થિયરી તેના ચોક્કસ ફોર્મેટમાં તૈયાર કરવી પડતી હોય છે. અને આજે જમાનો ખૂબ મોડર્ન થઈ ગયો હોવાથી અંગ્રેજી ભાષા પ્રયોગ વધુ થઈ રહ્યો છે. કોઈ પણ પ્રોજેક્ટ તમે જોશો તો તે તમને અંગ્રેજીમાં જ મળશે. અર્થાત ભલે તમે સૌપ્રથમ એને કોઈ પણ ભાષામાં તૈયાર કર્યો હશે, તમારે તેને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવાની પણ નોબત આવી શકે છે. કારણ કે ઓનલાઈન અપલોડ કરતી વખતે તેને પ્લેજિયારિઝમ ફ્રી છે કે નહીં તે ચેકઅપમાંથી પસાર થવું પડતું હોય છે. અને પ્લેજિયારિઝમ ચેકઅપ સોફ્ટવેર ઇંગ્લિશ લેંગ્વેજને જ એક્સેપ્ટ કરે છે. તેથી તો પ્રોજેક્ટ માટે તેની વોકેબ્યુલરી પણ જાણવી ખૂબ જરૂરી છે. જેમ કે અહીં કેટલાક શબ્દો નોંધું છું જેની તમને જરૂર પડશે જ. જેમ કે કેટલાક શબ્દો છે: ઇન્ટ્રોડક્શન, પ્રોજેક્ટ મેનેજમેન્ટ, પ્રોજેક્ટ મેનેજર, સ્કોપ, એસ્ટિમેટ, ડિલિવરેબલ્સ, સ્પેસિફિકેશન, allocate, resources, stakeholders, subcontractors, to sign off, change orders, etc. આ બધા શબ્દો સાથે તમે ફેમિલિયર થશો જ અને થવું જ પડશે. Two types of project: individual project and collective project. ઇન્ડિવિજ્યુઅલ પ્રોજેક્ટમાં એક વિદ્યાર્થીને એક પ્રોજેક્ટ આપવામાં આવે છે, જ્યારે કલેક્ટિવ એટલે કે સામૂહિક પ્રોજેક્ટમાં મેની સ્ટુડન્ટ્સ હેવિંગ વન પ્રોજેક્ટ, ઘણા વિદ્યાર્થીઓ હોય છે અને તેમને એક પ્રોજેક્ટ આપવામાં આવે છે. આ પ્રકારના પ્રોજેક્ટની વિશેષતા એ છે કે સ્ટુડન્ટ્સ ભેગા થઈને સામૂહિક ભાવના કેળવી શકે છે, સૂઝબૂઝ વધે છે તેમની, અને સામાજિક ગુણોનો વિકાસ પણ થાય છે. સ્ટેપ્સ એટલે કે જ્યારે પ્રોજેક્ટ આરંભ કરવાનો હોય તો કેવી રીતે તેમાં પગલાં ભરવા, કેવી રીતે પ્રોજેક્ટ વર્ક કરવું તેની માહિતી અહીં આપી છે. નંબર 1, પ્રોજેક્ટ ઓર પ્રોબ્લેમ ઇઝ ગિવન. તમને તમારા ગાઈડ દ્વારા એક પ્રોજેક્ટ આપી દેવામાં આવે છે કે જેમાં એમ સમજો કે એક પ્રોબ્લેમ જ આપેલો હોય છે. એને પ્રોબ્લેમ કહેવાય કે પ્રોબ્લેમ એટલે કે ક્વેશ્ચન, એનો આન્સર તમારે શોધવાનો છે. તો એ આપવામાં આવે છે ગાઈડ દ્વારા.
સેકન્ડ છે એક્સપ્લેનેશન બાય ધ ગાઈડ. ગાઈડે ઇસ્યુ આપ્યો છે, પ્રોબ્લેમ આપ્યો છે, પ્રોજેક્ટ આપ્યો છે, તેથી એ જ તમને સમજાવશે પણ કે તમારે આગળ કેવી રીતે ચાલવાનું છે, શું કેવી રીતે કરવાનું છે. થર્ડ, ટુ પ્લાન. આ જે થર્ડ પોઈન્ટ છે પ્લાનિંગ માટેનો, તે વિદ્યાર્થીઓ દ્વારા જ યોજના તૈયાર કરવામાં આવે છે. ટુ પ્લાન એટલે કે વિદ્યાર્થીઓ પોતાની યોજના ઘડે છે. ફોર્થ, ટુ એક્ટિવેટ પ્લાન. તમે જે યોજના ઘડી તેને હવે એક્ટિવેટ કરવી, એટલે કે તમે ફિઝિકલી તૈયાર થઈ જશો કાર્ય કરવા માટે અને ફિઝિકલ કાર્ય ચાલુ કરશો, એટલે એક્ટિવેટ કરી દેવો પ્લાનને. નેક્સ્ટ, ઇવેલ્યુએટ પ્લાન. ઇવેલ્યુએટ પ્લાન એટલે મૂલ્યાંકન કરવું. તમે જે પ્લાન દ્વારા જે કર્યું તેનું મૂલ્યાંકન કરો છો કે પ્લાન બરાબર ઘડાયો હતો કે નહીં. તમે એના વિશે જે કંઈ પણ ફિઝિકલ કાર્ય કર્યું, સ્થળ ઉપર જઈને કે ગમે ત્યાં તમે પ્રયોગો કર્યા, તો તે બરાબર હતા કે નહીં વગેરેનું મૂલ્યાંકન તમારી જાતે કરવું. નેક્સ્ટ, પ્રિપેર અ ગ્રાફ એટલે કે આલેખ તૈયાર કરવો. જે કંઈ પણ તમે પ્રયોગ કર્યા, જે કંઈ પણ તમે કર્યું પ્રોજેક્ટને લગતું કાર્ય, તેને બેસીને તેનું ડ્રાફ્ટિંગ કરવું. એટલે કે હવે તેને તમે લખવાના છો, તેથી તમે ફર્સ્ટ ડ્રાફ્ટ, સેકન્ડ ડ્રાફ્ટ એ રીતે લેખન કાર્ય તૈયાર કરશો. તેમાં આલેખ વગેરે પણ તમે મૂકી શકો છો. અને લાસ્ટ છે સ્ટેપ બાય સ્ટેપ રાઇટિંગ. એટલે કે હવે તમે તમારા એ પ્રોજેક્ટને ક્રમબદ્ધ રીતે લખવાનું શરૂ કરશો અને લખવાનું પૂર્ણ પણ કરશો. તો રાઇટિંગમાં પ્રોજેક્ટ આવી જશે, તેથી તેને સ્ટેપ બાય સ્ટેપ રાઇટિંગ કહેવાય છે. લાસ્ટમાં હું તમને કહીશ કે ટિપિકલ ફોર્મેટ ઓફ ધ પ્રોજેક્ટ રિપોર્ટ. તમે જે પ્રોજેક્ટ તૈયાર કરી દીધો છે તેને રિપોર્ટ કહેવાશે. હવે એ પ્રોજેક્ટ રિપોર્ટનું અમુક ફોર્મેટ આવે છે. તમે અગર કોઈ શૈક્ષણિક સંસ્થામાં ભણતા હોવ ને, તો તે શૈક્ષણિક સંસ્થા જે તે યુનિવર્સિટી સાથે અફિલિએટેડ હશે અને તે યુનિવર્સિટી એ પ્રોજેક્ટને એક્સેપ્ટ કરતી હોવાને લીધે એ પોતે જ, એટલે કે યુનિવર્સિટી તમને એક ફોર્મેટ, રેડીમેડ ફોર્મેટ તમને આપે છે. એમની વેબસાઇટ ઉપર તે મૂકેલું જ હશે કે હાઉ ટુ રાઇટ અ પ્રોજેક્ટ. તો તેને ફોર્મેટ કહેવાય. તો આપણે અહીં એક ટિપિકલ ફોર્મેટ મૂક્યું છે મેં. તેના કેટલાક જે પોઈન્ટ્સ છે તે જણાવી દઉં. જેમ કે ફર્સ્ટ આવે છે ટાઇટલ પેજ. તેના ઉપર તમે ટાઇટલ લખશો તમારા પ્રોજેક્ટનું. સેકન્ડ છે ડિક્લેરેશન એન્ડ એપ્રુવલ, એટલે કે કેટલાક અધિકારીઓ તમને સર્ટિફિકેટ્સ આપે છે, તેમાં ડિક્લેરેશન કરેલા હોય છે. એપ્રુવલ કરે છે કોલેજ તમારા પ્રોજેક્ટને, તો તમારા ગાઈડનું એક સર્ટિફિકેટ હશે, તમારા હેડનું એક સર્ટિફિકેટ હશે અને તમારા પ્રિન્સિપલનું એક સર્ટિફિકેટ, એપ્રુવલ સર્ટિફિકેટ હશે, જેમાં તેમની સિગ્નેચર્સ વગેરે હશે. નેક્સ્ટ છે એકનોલેજમેન્ટ, સ્વીકૃતિ લેટર, જેમાં તમારે પ્રોજેક્ટ કરતી વખતે તમને જે કંઈ ફિલિંગ્સ આવી તે તમે લખશો. ઇવન તમે તમારો આ પ્રોજેક્ટ જાતે તૈયાર કર્યો છે અને કોઈની ઉઠાંતરી નથી તેવું પણ તમે બાહેધરી આપશો. તો એ બધું સ્વીકૃતિમાં, એટલે કે એકનોલેજમેન્ટમાં આવે છે. નેક્સ્ટ છે એબ્સ્ટ્રેક્ટ. અહીં તમે પ્રોજેક્ટની સમરી લખશો. આખા પ્રોજેક્ટને તમે ટૂંકમાં સમજાવી દેશો. અને ત્યાર પછી આવે છે ટેબલ ઓફ કન્ટેન્ટ, એટલે કે ઇન્ડેક્સ, એટલે કે ગુજરાતીમાં અનુક્રમણિકા, જેમાં તમે કયું ચેપ્ટર કયા પેજ નંબર ઉપર છે તેના ટાઇટલ સહિત તમે અનુક્રમણિકા લખશો. એના પછી છે ધ મેઇન બોડી ઓફ ધ પ્રોજેક્ટ. પ્રોજેક્ટનો મુખ્ય ભાગ અહીંથી શરૂ થશે. નેક્સ્ટ ચેપ્ટર 1, કે જે ઇન્ટ્રોડક્ટરી ચેપ્ટર હોય છે. તમે તમારા પ્રોજેક્ટનું ઇન્ટ્રોડક્શન આપશો ફર્સ્ટ ચેપ્ટરની અંદર. અને ત્યાર પછીના બાકીના જે ચેપ્ટર્સ છે, ચેપ્ટર્સ 3, 4, 5, these chapters describe the overall in-depth information about the project, in which last chapter will provide the solution with conclusion. તમે 3, 4, 5 એવા ચેપ્ટરને વધારતા જશો, તમારા પ્રોજેક્ટને વધુ ને વધુ એલિવેટ કરતા જશો, જેમાં છેલ્લું ચેપ્ટર તમારું કન્ક્લુડરી નોટવાળું હોવું જોઈએ. એટલે કે તેમાં તમે સોલ્યુશન આપેલું હોય છે, પ્રોબ્લેમનું સોલ્યુશન તમે
એમાં જણાવેલું હોય છે. એટલે લાસ્ટ ચેપ્ટર કે જેને કન્ક્લુઝન કહેવાય છે તેમાં હંમેશા સોલ્યુશન આવવું જોઈએ. તો આવી રીતે તમારા પ્રોજેક્ટનું ટિપિકલ ફોર્મેટ આવે છે. તમારો પ્રોજેક્ટ એ રીતે જ લખાવો જોઈએ. ઓકે, તો પ્રોજેક્ટ કેવી રીતે લખાય છે તેની માહિતી મેં તમને આપી. આઈ હોપ યુ વિલ find it fine to understand, and thank you.